સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો ચોમાસાને લઈ અંબાલાલ પટેલનું મોટું અનુમાન। પશ્ચિમ વિક્ષેપ ચોમાસાને નબળું પાડી રહ્યા છે। ગુજરાતમાં 23 થી 26 જૂન વચ્ચે આવી શકે છે ચોમાસું। અલ નીનોને કારણે વરસાદની ઘટ આવશે। 16 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા। 15 તારીખ સુધી આંધી વંટોળનું પ્રમાણ વધશે। આહવા અને ડાંગના ભાગમાં ભારે વરસાદની શક્યતા છે। 29 જૂનથી 7 જુલાઈ સુધી સારો વરસાદ રહેશે। આમ છતાં તારીખ 16 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં મિશ્રિત નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતના અન્ય ભાગોમાં પણ મિશ્રિત નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે। તે પૂર્વે આંધી વંટોળનું પ્રમાણ વધશે। લગભગ તારીખ 15 સુધીમાં આંધી વંટોળનું પ્રમાણ એટલું બધું વધશે કે કાચા મકાનના સાપડા ઉડી જાય તેવું વધશે। ખાસ કરીને થાંભલા નીચે કે ઝાડ નીચે ઊભું રહેવું સારું નહીં। અને આ પવનની ગતિ ખેતીવાડી ઊભા કૃષિ પાકોમાં ખેતીવાડીમાં હરકત પણ લાવી શકે। આ વર્ષ જાણે વાયુનું વર્ષ હોય તેવું જ જણાય છે। ચોમાસાની રફતાર મુંબઈના ભાગોમાં 18 તારીખ પછી પકડે તેવી શક્યતા છે, પરંતુ ગુજરાતમાં ચોમાસું 23 જૂનથી 26 જૂન વચ્ચે આવવાની શક્યતા રહે અને તારીખ 27 મુંબઈ મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહે। તો રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતમાં વરસી શકે છે વરસાદ। હવામાન વિભાગે આજથી 17 જૂન સુધી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે। આજથી 15 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે। તો 15 થી 17 જૂન વચ્ચે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભાવનગર, અમરેલીમાં હળવો વરસાદ વરસી શકે છે। દક્ષિણ ગુજરાતમાં 5 જિલ્લા અને 2 સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આજે હળવા વરસાદની આગાહી કરાઈ છે। તો આવતીકાલે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ વરસી શકે છે। તો 13 જૂને મધ્ય ગુજરાતના છોટાઉદેપુર સહિત દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે। દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। દક્ષિણ પશ્ચિમ ચોમાસું હાલ મહારાષ્ટ્રના હરનાઈ, સોલાપુર તેમજ કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશના ભાગોમાંથી પસાર થઈ રહ્યું છે। આગામી 2-3 દિવસ દરમિયાન ચોમાસું મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડના વધુ ભાગોમાં આગળ વધવા માટે સાનુકૂળ સ્થિતિ બની રહી છે। आज का जो फोरकास्ट है 11 जून से लेकर 17 जून तक गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा इक्का दुक्का स्थानों में। और जो सौराष्ट्र कच्छ रीजन है इसमें 15 जून से आइसोलेटेड मतलब इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। इसमें मेनली गुजरात रीजन में दक्षिण का जो जिला है जैसे नवसारी, वलसाड, डांग, तापी, इस जिला में अगले 2 दिन तक ऐसा स्थिति रहेगा। फिर उसका आगे थोड़ा सा 1-2 डिस्ट्रिक्ट ऐड होने का संभावना रहेगा। अहमदाबाद के लिए कोई जो हल्का से मध्यम बरसात बोल रहा है इसमें भी अहमदाबाद का अभी फोरकास्ट नहीं है अगले 7 दिन तक।